હાલ ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ સભા ચાલી રહી છે. આ દરમિયાન જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય સતત ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેમણે વાવ થરાદની એસપી કચેરી પહોંચ્યા હતા અને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી. ત્યારબાદ જિગ્નેશ મેવાણીનો વિરોધ પણ શરૂ થયો છે અને કેટલીક જગ્યાએ વિરોધ છે તો કેટલીક જગ્યાએ સમર્થન છે. આખો મામલો શું હતો તેને લઈને આપણે સાથે વાતચીત કરવા માટે સીધા જિગ્નેશ મેવાણી જોડાયા છે. તેમની સાથે આપણે વિગતે વાત કરીશું કે આ બનાવની શરૂઆત કેવી રીતે થઈ. જિગ્નેશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. જિગ્નેશભાઈ, તમે જે પટ્ટા ઉતારવાની વાત કરી તેને લઈને અત્યારે તમારો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. બનાસકાંઠા અને કચ્છથી શરૂઆત થઈ છે. 98% સમર્થન છે, 2% વિરોધ છે. આ 98% અને 2%નો આંકડો ક્યાંથી આવ્યો? તો નવજીવન એટલે કે તમારી યુટ્યુબ ચેનલે જેટલા પણ વિડીયો મૂક્યા એ તમામની કોમેન્ટ્સ તમે વાંચીને જોઈ લેજો. હર્ષ સંઘવી અને ગુજરાતની ભાજપ સરકાર અને ભ્રષ્ટ પોલીસ કર્મીઓને દબાઈને ગુજરાતની જનતા ગાળો બોલી રહી છે. પણ પહેલા તો આપના માધ્યમથી એક વસ્તુની સ્પષ્ટતા કરું કે જે માણસો પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે, ઈમાનદારીથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે રાત દિવસ સંઘર્ષ કરે છે, પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, એના પટ્ટા ઉતારવાની વાત કરી કે જે લોકો દારૂ, જુગાર અને ડ્રગ્સના કાળા કારોબારમાં સંડાવાયા છે એના પટ્ટા ઉતારવાની વાત કરી છે. જે ગુજરાતનો પોલીસ કર્મી નિષ્ઠાના પ્રમાણિકતાથી કામ કરતો હોય, કોઈ પણ નેતા કે અધિકારી શા માટે એના પટ્ટા ઉતારવાની વાત કરે? હું તો એમના પરસેવાને સેલ્યુટ કરું છું. અને ખાલી તમારી ડિબેટમાં બેસીને નહીં, જ્યારે હું જાહેર જીવનમાં એક્ટિવિસ્ટ તરીકે કામ કરવાનું સક્રિય થયો ત્યારના સમયથી ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલોનું યુનિયન બને એના માટે લખતો અને લડતો ને બોલતો રહ્યો છું. એલઆરડીના આંદોલનને સમર્થન કર્યું છે. ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર સતત પોલીસ કર્મીઓ માટે કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ પર બોલી છે. ગ્રેડ પેના મુદ્દે બોલ્યા છીએ. મારી સાથે મારા જે પીએસઓ છે ને એ મારી સાથે એક બેડ ઉપર સૂઈ શકે ને એવા સંબંધ છે આત્મીય. જ્યાં પણ નાના કર્મચારીને, પોલીસ કર્મીને તકલીફ હોય મને સંપર્ક કરતા હોય છે. આ તો શું બિચારા ગરીબ સામાન્ય પરિવારમાંથી આવેલા ખેડૂતના દીકરા જે કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ છે એમની મજબૂરી અને લાચારીનો લાભ ઉઠાઈ હર્ષ સંઘવી અને ભાજપની સરકારે હેડક્વાર્ટરમાં જે બહેનો એમના પરિવારના સ્વજનો બેઠા છે એમને મોકલીને પ્રોટેસ્ટ આખો ઓર્કેસ્ટ્રેટ કરાવેલો છે, આખો ઊભો કરેલો છે. બાકી અંદર ખાને તો બધા ફોન કરીને કહે છે કે જિગ્નેશભાઈ હું જીઆરડી નો જવાન છું, કોન્સ્ટેબલ છું, પ્લીઝ માઠું ન લગાડતા, તમારા માટે બહુ જ પ્રેમ છે, તમારા માટે રિસ્પેક્ટ છે, તમારું કામ બહુ નજીકથી જોઈએ છે, તમે સાચા છો, અમે નોન કરપ્ટ છીએ, અમને કોઈ ચિંતા નથી. એટલે પટ્ટા ઉતારવાની ચિંતા એને જેને ખોટું કરવું છે. અને પટ્ટા તો ખોટું કરે તો ધારાસભ્યના, સંસદ સભ્યના, મંત્રીના, આઈએસના, આઈપીએસના, પત્રકારના, બિઝનેસમેનના બધાના ઉતરી જાય. જેને ખોટું નથી કરવી એને શું ચિંતા? આખો મામલો ઉપસ્થિત એ રીતે થયો કે જન આક્રોશ રેલી કોંગ્રેસના નેતૃત્વમાં 21 નવેમ્બરે સવારે 10-11 વાગે ઢીમાથી નીકળી. ત્યાંથી રસ્તામાં શિવનગર વિસ્તાર આવે. એ શિવનગર વિસ્તારમાં મારી સમક્ષ નહીં, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને અમિતભાઈ ચાવડાની સમક્ષ મહિલાઓએ રજૂઆત કરી કે અમારા શિવનગર વિસ્તારમાં દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે. ડ્રગ્સ શબ્દ સરખો એક બે બહેનો બોલી નથી શકતી, પછી બોલતા હતા ગાંજો વેચાય છે. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે રેલી આગળ વધે અને હું આ લોકોની સાથે પોલીસ સ્ટેશન જઉં અને બરાબર તેમને લપડા કાપું. અને એ બાબતમાં બહુ સ્પષ્ટ છું, એમની ધોલાઈ કરવાના ઇન્ટેન્શનથી જ ગયો હતો, કેમ કે 5 વર્ષથી બહેનો કહી રહી હતી અને એ મુદ્દે મારું સ્ટેન્ડ નહીં બદલાય. અને હજી પણ પોલીસ કર્મી જે પણ દારૂ, જુગાર અને ડ્રગ્સમાંથી કમાશે એને ભોગવવું પડશે. ધારાસભ્ય વડગામ જિગ્નેશ મેવાણી કે નવજીવનમાં મારી સાથે વાત કરેલા પત્રકાર દાફડા ખોટું કરશે તો એ ભોગવશે. એટલે એ બધી બહેનોને લઈને અમે પોલીસ સ્ટેશન ગયા અને આ બધી બહેનો બિચારી બહુ થાકી ગઈ છે, ત્રસ્ત થઈ ગઈ છે. વર્ષોથી કહી રહી છે, 2-5 મહિનાઓથી નહીં, શિવનગર વિસ્તારમાં દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે. આવી મને કહેનારા એ તો બહેનો છે.
તો એ મહિલાઓના આત્મસન્માનનું શું? જે ગરીબ બહેનો સતત કહી રહી છે એની કોઈ પરવા નહીં કરવાની. એટલે હું ગયો ને ત્યાં મારે જે કહેવાનું હતું એ જગ જાહેર છે. હવે રાજ્યના ગૃહમંત્રીને સવાલ પૂછું છું કે આટલો વિવાદ થયો, તમે ગુજરાતના 33 જિલ્લા અને 250 તાલુકામાંથી કયો એક તાલુકો આવતા 100 દિવસમાં નીટ એન્ડ ક્લીન કરીને બતાવશો? જે એક કૂટણખાનું ન હોય, જે એક જુગારનો અડ્ડો ન ચાલતો હોય, જે એક ટીપું દારૂ ન મળે અને જ્યાં ડ્રગ્સનો કોઈ કાળો કારોબાર ન થતો હોય. આ વિડીયો જોઈ રહેલા અને આ વિડીયો નીચે કોમેન્ટ કરનારા તમામ ગુજરાતી ભાઈ બહેનોને જય જય ગરવી ગુજરાત સાથે કહું છું કે શું ગુજરાતના મંત્રી દારૂ, જુગારના અડ્ડા અને ડ્રગ્સમાંથી કમાતા ના હોય કોઈ એક મંત્રી? તો આ કારોબાર ચાલે? તમે કોમેન્ટમાં લખજો. અને એ પણ કહેવા માંગુ છું કે જે મંત્રી આ ઇલીગલ એક્ટિવિટીઝમાંથી, ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાઈ રહેશે ને, એ ગુજરાત સાથે ગદ્દારી કરી રહ્યા છે. મારા ગુજરાત સાથે ગદ્દારી કરી રહ્યા છે. હું એક ગુજરાતી તરીકે કહી રહ્યો છું. આ રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, ગાંધી અને સરદારના ગુજરાતમાં ડ્રગ્સ આવ્યું ક્યાંથી? ગુજરાતની ભાજપ સરકાર જવાબ આપે, હર્ષ સંઘવી જવાબ આપે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતમાં હું કેમ્પેન કરતો હતો. 2019ની પાર્લામેન્ટની ચૂંટણીમાં આખા દેશમાં કેમ્પેન કરતો હતો. સતત ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલતો હતો, પણ ક્યારે ડ્રગ્સના મુદ્દે બોલવું નહોતું પડતું, કેમ કે ડ્રગ્સનો આ ફિનોમિના, ડ્રગ્સનો આ કાળો કારોબાર મુખ્યત્વે 2020 પછી શરૂ થયો છે. તો આ 2020 થી 2025 દરમિયાન મુખ્યત્વે ગુજરાતનું ગૃહમંત્રી કોણ રહ્યું છે? કોની રહેમ નજર છે કે આટલા દારૂના અડ્ડા ચાલી રહ્યા છે? આનો જવાબ હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતની ભાજપે આપવો જોઈએ. આજે તમે મને તટસ્થ રીતે કહો, મારી તરફેણમાં કે વિરુદ્ધમાં જે પણ વિડીયોઝ અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહે છે એની તમામ કોમેન્ટ્સ તમે વાંચો. આખું ગુજરાત એક સુરે બોલી રહ્યું છે કે ગુજરાતને ડ્રગ્સમાંથી મુક્ત કરો. અને મેં પણ વ્યક્તિગત અને કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પ કર્યો છે કે દારૂની બધી કદાચ છૂટી જતી હોય છે, રિહેબિલિટેશન પ્રોપર થાય તો. પણ ડ્રગ્સ એટલા ખતરનાક આવી ગયા છે, કેટલા કેમિકલ ડ્રગ્સ, કે એકવાર માણસ લે ને એક અઠવાડિયું, અને પછી જો ડ્રગ્સ ના મળે તો માણસ એટલો તડફડતો હોય છે કે પોતાની માનો ગળાનો દોરો તોડી નાખે. પોલીસના મિત્રો એવું કહેતા હોય છે કેટલાક કે જિગ્નેશભાઈ, ડ્રગ્સમાં પકડાયેલા માણસોને ઘણીવાર અમારે એટલા માટે છોડી દેવા પડ્યા છે કે ભોંય તળિયામાં અને દિવાલમાં માથા પછાડે છે, અને પછી જો અમારે કોર્ટમાં હાજર કરવાની નોબત આવે તો એવું લાગે કે અમે કસ્ટડીમાં ટોર્ચર કર્યું, આવી એની તલબ હોય છે. આપણે ગુજરાતને બધા ગુજરાત બનાવવું છે. એક માણસ મને કેવું ખોટો છું, અને જે બહેનો, માતાઓ જોડે મારો વિરોધ કરાવ્યો, જે પોલીસ પરિવાર જોડે વિરોધ કરાવ્યો, હું જેન્યુઅનલી કહું છું, મને 1% એનો વાંધો નથી. એમની મજબૂરી, એમની મર્યાદા હું સમજુ છું. મારા પરિવારમાં કોઈ પોલીસ કોન્સ્ટેબલ હોય અને એને ફરજ પાડે કે તારે તારું ફેમિલી મોકલવાનું છે, ને તો જા, તને પાલનપુરથી નળાબેટ મૂકી દઈશ, અથવા નળાબેટથી તને વાપી મૂકી દઈશ, વાપી વાળાને કે અંજાર મૂકી દઈશ. તો એ બહેનો બિચારી મજબૂરીમાં એ પોલીસના પરિવારો આવ્યા છે, એના માટે તમારું સંપૂર્ણ સહાનુભૂતિ છે. અને એ બાબતમાં હું ડેમોક્રેટિક બી છું. હું ખરેખર બહુ દિલથી હું માનું છું કે મારી સામે કોઈને પ્રોટેસ્ટ કરવો હોય તેની સંપૂર્ણ પોલીસ છૂટ આપવી જોઈએ, પોલીસ પરમિશન મળવી જોઈએ, એને સારી ક્વોલિટીનું સાઉન્ડ સિસ્ટમ આપવું જોઈએ, મીડિયાએ પ્રોપરલી કવર કરવો જોઈએ. હા, એમાં મારું વર્જન લઈ લેવું જોઈએ, જે આ વખતે મીડિયાએ કર્યું છે. એટલે ડેમોક્રેટિક પ્રોસેસમાં તો હું એકદમ માનું જ છું, અને વિરોધ તો લોકતંત્રની ગાડીમાં ઓઇલિંગનું કામ કરતો હોય, એમ વિરોધ કરીને જ નેતા બન્યા છે. પણ આ વિરોધ સ્વયંભૂ નથી. આ પોલીસ કર્મીઓનો આક્રોશ નથી. પોલીસના મિત્રો બધા જ મને ઓળખે છે. બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, જુનાગઢમાં, પાટણમાં, બનાસકાંઠામાં, મહેસાણામાં, સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ, લારી ગલ્લા પાથરણા વાળા માટે લડું છું. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ માટે લડું છું. ખેડૂતોના દેવા માફ થાય એના માટે લડું છું. થાનગઢ અને ઉનાના દલિતો પર અત્યાચાર થાય ત્યારે લડું છું. આર્યન નામના 17 વર્ષના મુસ્લિમ છોકરાને પોલીસ કસ્ટડીમાં મારે ત્યારે એ મુસ્લિમ દીકરા માટે લડું છું. ઓબીસી સમાજના પ્રશ્નો માટે લડું છું. પુરુષોત્તમ રૂપાલા એક ક્ષત્રિય સમાજનું અપમાન કરે ત્યારે ક્ષત્રિય સમાજની પડખે ઉભરીને લડું છું. અંબાજીમાં અને ઓઢવમાં માલધારી સમાજના ઘર તોડતા હોય ત્યારે લડું છું. અને આ તમામ લડતો દરમિયાન પોલીસના મિત્રો હાજર હોય છે. એ જિગ્નેશભાઈ કહેવાથી જાણે છે, એ ઓળખે છે, પર્સનલી ફોનો કરી રહ્યા છે, મારા પીએને ફોન કરી રહ્યા છે કે જિગ્નેશભાઈ અમે સમજીએ છીએ, પણ અમને થોડોક ટાઈમ
આવું કરીએ તો તમે માઠું ન લગાડતા, એટલે બિલકુલ મને માઠું નહીં લાગે. એ પોલીસના કોઈ મિત્રોમાં કદાચ કન્ફ્યુઝન હોય તો પણ દૂર કરું કે જે નોન કરપ્ટ માણસ છે, જે ઈમાનદારી અને નિષ્ઠાથી સેવા બજાવે છે, એને હું વંદન કરું છું, એને સેલ્યુટ કરું છું. પણ જે ખોટું કરે છે, જે તોડ કરે છે, હપ્તા લે છે, ડ્રગ્સમાંથી કમાય છે, એના તો પટ્ટા ઉતારવા જોઈએ. એ ધારાસભ્ય હોય કે પોલીસ કર્મી હોય. જિગ્નેશભાઈ, તમે એવું કહો છો કે તમને સમર્થન કરી રહ્યા છે, પણ તમે જે દિવસે આ પટ્ટા ઉતારવાની વાત કરી, બીજા દિવસથી જ તમારા વિરુદ્ધમાં કેમ્પેન શરૂ થઈ ગયું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. પોલીસ અધિકારીઓ એમના સ્ટેટસમાં તમારા વિરુદ્ધ, એટલે એક મીડિયાનું જે કટિંગ હતું એ મૂકતા ઇન્સ્ટ્રક્શન આપી છે. હું મારા પીએન કહું કે નવજીવનની વિરુદ્ધ સ્ટેટસ મૂકે જ ને. મારી વડગામ ઓફિસના 4 જણાના સ્ટાફને કહું કે નવજીવનની વિરુદ્ધમાં તમે સ્ટેટસ મૂકો તો મૂકે જ ને. બિચારાની મજબૂરી છે. સ્ટેટસ મૂકનારા મિત્રો પણ જાણે છે. મારા બી બધા વિડીયો જોયા છે. મેં સ્પષ્ટ કીધું છે કે આ ધંધા કરશો તો પટ્ટા ઉતરી જશે. તો એ સ્ટેટમેન્ટમાંથી ક્યાં હું ફેરવી તોડું છું, ક્યાં સોરી કહું છું? પણ તમે જે નિવેદન, જિગ્નેશભાઈ, તમે જે નિવેદન આપ્યું પછી એક નિવૃત્ત આઈપીએસ અધિકારી જેનો વિડીયો જે સ્ટેટસમાં મૂકતા હતા, એની અંદર વાત એવી હતી કે પોલીસ છે એની મહેનતથી પટ્ટો ને ટોપી પહેરે છે, એને ઉતારવાની કોઈ રાજકીય નેતાની તાકાત નથી, સિવાય કે કોઈ કરપ્શન કરે તો. માત્ર રાજકારણીઓના 5 વર્ષે પટ્ટા રિન્યુ કરવા પડે. સમજાવો તમને કહું, કોઈ પણ પત્રકાર ગ્રેજ્યુએશન કરે, જર્નલિઝમનો કોર્સ કરે, કોઈ છાપા મેગેઝિન ચેનલમાં ટ્રેનિંગ લે અને પછી પત્રકાર તરીકે ઘડાતો હોય છે. એ મહેનત કરે છે. કોઈ ખેત મજૂર 45 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં કૂટાય ત્યારે તમારા મારા માટે બાજરો પેદા થતો હોય છે. મારા જેવો લડનારો માણસ બી જાત દિવસ આખી પોતાની જાત ઘસે ત્યારે નેતા બનતો હોય છે. એ જ પ્રમાણે પોલીસ કર્મી પણ અથાગ પ્રયત્નોના પગલે પોલીસ કર્મી બનતો હોય છે. તેમાં ક્યાં પ્રોબ્લેમ છે? જે ખોટું કરે એના પટ્ટા ઉતારવાની વાત છે, એમાં ક્યાં પ્રોબ્લેમેટિક છે? તમે મને વાત એવી હતી કે કોઈ રાજકીય વ્યક્તિ છે પટ્ટા ના ઉતારી. કર્મચારી, એ નિવૃત્ત કર્મચારીની શું ક્રેડિબિલિટી છે? મારે એને વજન નથી આપવું, મારે એને તવજ્જો નથી આપવું. ને 2 વસ્તુ કહું ને તે ભાગી જશે. હા, અમુક નિવૃત્ત કર્મચારી, હું કોઈનું નામ નથી લેતો, બરાબર? એ જે નિવૃત્ત કર્મચારી છે ને, એમને એક નાનકડો સવાલ પૂછ્યો કે નિવૃત્ત કર્મચારી સાહેબ, એક ગુજરાતના કયા આઈપીએસ અધિકારી હતા જેમણે રાજકોટના પોસ્ટિંગ દરમિયાન એવી કોઈ હરકત કરી કે એમની પોતાની પત્નીએ આપઘાતનો અટેમ્પ્ટ કર્યો હતો? ઘણું પૂછી શકો છો, નથી જવું એમાં. નિવૃત્ત છો, આમળાના સરસવો અને સરગવાનો જ્યુસ પીઓ, સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ જિગ્નેશભાઈ, તમે કીધું કે તમે અલગ અલગ મુદ્દે લડત ચલાવી રહ્યા છો, પણ તમારું નામ લીધા વગર તો એવું કહેવામાં આવે છે સોશિયલ મીડિયામાં સ્ટાર થવા માટે અને સંસ્કારના અભાવને. હું તો સ્ટાર જ છું. તમે કેરળમાં જાઓ, કર્ણાટકમાં જાઓ, તેલંગાણામાં જાઓ, આસામમાં જાઓ, દિલ્હી જાઓ, મુંબઈ જાઓ, બેંગ્લોર જાઓ, મને ક્યાં લોકપ્રિયતાનો પ્રોબ્લેમ છે? તો સંસ્કારની વાત, તો જે સંસ્કારી મંત્રી છે એને મેં હમણાં ચેલેન્જ આપી કે પોતાના વિધાનસભા ક્ષેત્ર સુરતની અંદર એક પણ દારૂનું ટીપું નહીં વેચાય એટલું સુનિશ્ચિત કરીને બતાવે. જવાબ આપે ગુજરાતના દરિયાકાંઠે, સંસ્કારી મંત્રી જવાબ આપે કે ગુજરાતના દરિયાકાંઠે 64,000 કરોડનું ડ્રગ્સ ક્યાંથી પકડાયું? કયા એ નાલાયક તત્વો છે જે દ્વારકા, સોમનાથ, ખોડલધામ, ઉમિયાધામ, અંબાજી, ડાકોર આ મંદિરોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ દારૂના જુગારના અડ્ડા ચલાવતા લજવાતા નથી? આ કોણ છે આ તત્વો? એનો જવાબ આપે. જિગ્નેશભાઈ, એક સવાલ સાંભળી લો. આખા ગુજરાતની જનતા સમક્ષ એક્સપોઝ થઈ ચુક્યા છે. મારા વિડીયો, તમારા વિડીયો લાખો કરોડો લોકો, ગુજરાતમાં લાખો કરોડો લોકો ઓલરેડી જોઈ ચુક્યા છે, જોઈ રહ્યા છે. જબરદસ્ત વાયરલ થયું છે એટલે ભારતીય જનતા પાર્ટીને રેલો આવ્યો છે. એટલે શું કરવું? જિગ્નેશભાઈનું વર્જન ના આવે એવી રીતે ન્યૂઝ ચેનલમાં ડિબેટ પ્લાન કરી રહ્યા છે. જિગ્નેશભાઈનું વર્જન ના આવે એ રીતે ન્યૂઝ ચેનલમાં ડિબેટ પ્લાન કરી રહ્યા છે. રાઈટ? જિગ્નેશભાઈની વિરુદ્ધનો સૂર બને એના માટેના અટેમ્પ્ટ કરી રહ્યા છે. શું ડીજી ઓફિસની બહાર કાલ સવારે 200 બેનરો મોકલતા મને નહીં આવડતો? વોટ્સ અ બિગ ડીલ? એમાં શું બડી મોટી વાત? મુદ્દો એ છે કે શું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર
અને રાજ્યના પોલીસ વડા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા માંગે છે. એક પણ જિલ્લો અને તાલુકો, એક તાલુકો તો એવું કરીને બતાવો, મારી ચેલેન્જ છે. સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, ભાવનગર, જામનગર, પાલનપુર, ગાંધીનગરમાંથી કોઈ પણ પોતાની ચોઈસનું એક ટાઉન, એક સિટી અને એક તાલુકો હરસંઘવી દારૂ, જુગાર, ડ્રગ્સ મુક્ત કરીને બતાવે. ઇટ્સ માય ચેલેન્જ. તો જિગ્નેશભાઈએ ક્યાં બોલવાનો વારો આવે, નવજીવને ક્યાં ડિબેટ કરવાની વારો આવે? આટલું કરીને બતાવો. હું ખોટો હોય તો મને બતાવો. તમે ગુજરાતમાં 1 લાખ માણસનું સેમ્પલ લો, 1 લાખ માણસને તમે પૂછો કે જે ભ્રષ્ટ છે, દારૂ, જુગાર ને ડ્રગ્સમાંથી કમાય છે, એના પટ્ટા રહેવા જોઈએ, ઉતરવા જોઈએ, તમને શું કહેશે? શું કહેશે તમે? ઉતરવા જોઈએ એવું જ કહેશે ને? હા, બિલકુલ. તો જે પોલીસના મિત્રો ગરીબ પરિવારમાંથી આવે છે અને પ્રમાણિક છે, હું તો કહું છું પૈસાદાર બાપનો દીકરો પોલીસમાં છે પણ પ્રમાણિક છે, નિષ્ઠાથી કામ કરે, હું સેલ્યુટ કરું છું. એને તો વંદન જ કરવાનું, એટલે તો સેવા કરે છે. મારા કેમ લાખો લોકો ફોલોવર્સ છે, મારા વિધાનસભા સિવાય બી આખા ગુજરાત માટે જેને લડું છું, એટલે મારા માટે રિસ્પેક્ટ છે લોકોને. લોકો મને ચાહે છે, જે બોલું છું પસંદ કરે છે, રાઈટ? હમણાં હું કઈ ખોટું કરું તો મારી સામે બી એક્શન થવી જોઈએ, અને તમે ખોટું કરો તો તમારી સામે બી એક્શન થવી જોઈએ. આટલું ચચરે છે કોને? શાના માટે ચચરવું જોઈએ? જિગ્નેશભાઈ, એક સવાલ એવો છે કે આ જે મુદ્દાની શરૂઆત થઈ, અને ગુજરાતની બેન દીકરીઓ, માતાઓને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિધવા કરવા માંગે છે. ગુજરાતના યુવા ધનને બરબાદ કરવા માંગે છે. ગુજરાતની શાળાઓની બહાર, કોલેજીસની બહાર, હોસ્ટેલોની અંદર, યુનિવર્સિટીની અંદર ડ્રગ્સ પહોંચી ચૂક્યું છે. મેં ગઈકાલે ઈડરની સભામાંથી કીધું કે જે બહેનોને મારી સામે આગળ કરીને, એ બહેનો મારો 2 વર્ષમાં 5 વર્ષમાં વિડીયો જોઈને માફી માંગશે, એપ્રિશિએટ કરશે કે જિગ્નેશભાઈ અમારી ભૂલ થઈ, તમે સાચા હતા. આજ લોકો કહેશે, એમના ઘરોમાં જ્યારે ડ્રગ્સ ઘૂસશે ને ત્યારે ખબર પડશે. પાલનપુર શહેરમાં ડ્રગ્સ આવી ગયું, થરાદમાં પહોંચી ગયું ડ્રગ્સ. ખાલી હવે મોટા સિટીઝની વાત નથી રહી, નાના ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં ડ્રગ્સ આવી ગયું. ગુજરાતના કેટલાક સંનિષ્ઠ આઈપીએસ અધિકારીઓ 2-4 બચ્યા, જેની જોડે વાત તો કરજો, એમના કલીગ્સ શું કરી રહ્યા છે. એ લોકોને શરમ આવે છે કે આવા અમારા કલીગ્સ છે, એટલી ઇન્ફોર્મેશન આપે છે ઓફ ધી રેકોર્ડ. આપણે આવું ગુજરાતમાં આવું છે? તમે મને કહો, આમાં એક મુદ્દામાં ખોટો તો તમે મને રોકો. પત્રકાર તરીકે ગુજરાતમાં ડ્રગ્સ ને દારૂ જે બિલકુલ ના આવવું 5 વર્ષ જોઈએ. પહેલા ડ્રગ્સ નહોતું, આ 5 વર્ષમાં આવ્યું છે, તો વિપક્ષ તરીકે મારું શું કામ? આ મુદ્દે બોલવાનું, મીડિયા કર્મી તરીકે તમારો શું રોલ? કન્સર્ન રેઝ કરવાની. કાલે ઉઠીને હું કઈ ખોટું કરતો ઝડપાઈ તોય તમારે એપિસોડ કરવો પડે, અને મસ્ત સ્પીચ આપો તોય તમે બતાવો. ધેટ્સ યોર જોબ. પત્રકાર તરીકે તમારું કામ છે. તો વિપક્ષ તરીકે, ગુજરાતના નાગરિક તરીકે મારી જવાબદારી છે. અને હું તમને કહું, એક જન આક્રોશ રેલી પૂરતી વાત નથી. હું કોન્સ્ટન્ટ આ મુદ્દે લડવાનો છું. હું ધીમે ધીમે ડેટા કલેક્ટ કરી રહ્યો છું કે કઈ કઈ જગ્યાએ ડ્રગ્સ આવે છે, આના કારોબારમાં કોણ ઇન્વોલ્વ છે, કયા પોલિટિશિયન્સ અને કયા ઓફિસર્સ ઇન્વોલ્વ છે, એની પર પણ હું કામ કરવાનો છું. અને ત્યાં સુધી કહું કે એક નોન કરપ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર આજની તારીખે ફક્ત પોતાના સેલરીના આધાર ઉપર પોલીસ સ્ટેશન ન ચલાવી શકે. શું કહું છું? એક પ્રમાણિક નોન કરપ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર આજની તારીખે પોતાનું પોલીસ સ્ટેશન ન ચલાવી શકે. કોઈએ હત્યા કરીને બિહાર જતા રહ્યા અને 6 લોકોની ટીમને બિહારમાં એને ટ્રેસ કરવા, એને પકડવા મોકલવી પડે, તો અહીંથી એ 6 જણાનો બિહાર જવા આવવાનો ખર્ચ, ત્યાં રહેવાનો ખર્ચ, ત્યાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, ત્યાં જમવાનો ખર્ચ, એ બધું રાજ્યની સરકાર નથી આપતી. એટલે એમણે લોટમાં થોડું મીઠું નાખવું પડે છે, હું સમજુ છું. પણ એના ઓઠા હેઠળ મહિને 10 લાખ, 12 લાખ, 15 લાખ, 20 લાખ કમાતા થાવ, લાઈનો ચલાવો, હપ્તા લો, મોટે મોટા સ્કેમમાં ઇન્વોલ્વ થાવ, એ ના ચાલે. અને હું કેમ આટલું બોલી શકું છું? હું એક પાયને સ્પર્શ નથી કરતો ત્યારે બોલી શકું છું ને. બીજું ખાસ આપણા માધ્યમથી કહું, વડગામ વિધાનસભામાં ધારાસભ્ય થઈ મને 8 વર્ષ થયા. વડગામમાં 2 પોલીસ સ્ટેશન છે, છાપી અને વડગામ. એની અંદરની દિવાલમાં ચૂનો છે કે નેરોલેકનો કલર લાગે છે એ મને ખબર નથી. એક પણ પોલીસ કર્મીને મેં તું કીધું હોય ને 8 વર્ષમાં મારા વિધાનસભામાં તમે પૂછી લો. પણ ખોટું કર્યું હોય તો ડોઝ આપવો બી પડ્યો છે ક્યારેક. તો જે પ્રમાણિકતાથી કામ કરે છે હું એપ્રિશિએટ કરું છું, સેલ્યુટ કરું છું, વંદન કરું છું.
અને જે ખોટું કરે છે એમણે કિંમત ચૂકવવી પડે. એ બિઝનેસમેન હોય, પત્રકાર હોય, અધિકારી હોય કે નેતા હોય. કોઈ પણ હાલ. પણ જિગ્નેશભાઈ એક એવી વાત પણ આવી હતી જ્યાં મુદ્દાની શરૂઆત થઈ, જ્યાં તમે પહોંચ્યા હતા, જે શિવનગરની તમે વાત કરો છો. તમારે ત્યાં જે રજૂઆત કરવા લોકો આવ્યા હતા તેમાં એક પરિવાર એ હતો જે પોલીસ કોન્સ્ટેબલ છે એ સસ્પેન્ડ થયેલો છે અને એ લાઈનમાં જ પકડાયેલો હતો. એનો પરિવાર તમારે ત્યાં આવ્યો. એ તો પોલીસનો માણસ થયો ને, પોલીસ કર્મી થયો ને. એ પોલીસ કર્મી થયો કે જિગ્નેશભાઈનો માણસ થયો? મુદ્દા નંબર 1. પોલીસ. મુદ્દા નંબર 2, મને ફરિયાદ કોણે કરી હતી? અમિત ચાવડા, તુષારબી ચૌધરી અને જિગ્નેશ મેવાણીને ફરિયાદ કોણે કરી હતી? બહેનોએ. એ બહેનોએ જે મંડપમાં ફરિયાદ કરી ત્યારથી 1 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર શિવનગરનું પોલીસ સ્ટેશન આવ્યું. આ એસપી કચેરી આવી. આ દસ્તા દરમિયાન જે મીડિયાના બાઇટ્સ આપી એ બહેનોએ આપી. એકથી વધારે બહેનોએ આપી. એકથી વધારે બહેનો બોલી કે જિગ્નેશભાઈ અહીંયા તેલ અને દૂધ નહીં મળે પણ દારૂ મળશે. એસપીના મોં ઉપર કીધું મહિલાઓએ. કોણે? આઈ રિપીટ, મહિલાઓએ એસપીને મોં ઉપર કીધું કે હોમ ડિલિવરી દારૂની થાય છે. બોલો સાહેબ, તમારું શું કહેવું છે? એસપી હેડ નો આન્સર. અને એ પણ કહું કે થરાદના જિલ્લા પોલીસ વડા અને થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બંને નવા આવેલા છે. એમને 10, 12, 15 દિવસ થયા. હું કોઈક ડિસ્ટ્રિક્ટમાં એસપી તરીકે જોઉં તો આખા જિલ્લાની મને તાબડતોબ ખબર ન પડી જાય, રાઈટ? પણ ડીવાયએસપી અને અન્ય જે કર્મચારીઓ છે એમની જવાબદારી બને છે કે એસપી નું ધ્યાન દોરે કે સાહેબ બાજુમાં આપણી ઓફિસથી 100 મીટરના અંતર ઉપર આ શિવનગરમાં આવું ચાલી રહ્યું છે. એ ડીવાયએસપી અને અન્ય પોલીસ કર્મીઓની જવાબદારી બને છે. એ કેમ તમે એમનું ધ્યાન નથી દોરતા? એટલે જે મહિલાઓ મને લઈને પોલીસ સ્ટેશન ગઈ છે. અને આ તો શું બેસિકલી આટલું બધું વાયરલ થયું અને સરકારના પેટમાં ફફડાટ પેસો એટલે કઈ રીતે મેવાણીને કાઉન્ટર કરો, રસ્તા શોધો, રસ્તા કામ કરો, એની વિરુદ્ધમાં ડિબેટ પ્લાન કરાવો. કોઈ પત્રકાર સેટિંગ વાળો છે આપણા, એને કોઈ સ્ટોરી પ્લાન કરી કામ કરો. એક ડિબેટ એવી ગોઠવો જેમાં એનું વર્ઝન ના આવે. બીજું કામ કરો આ મહિલાઓનું ઉશ્કેરો. ત્રીજું કામ કરો પેલી ભાગીઓ પ્રોટેસ્ટ કરાવો. આ મજૂરીમાં તારી સરકાર લાગેલી છે, ધંધે લાગી ગઈ છે અને હજી વધારે ધંધે લાગવાની છે. કેમ કે હજી વધારે હું ધંધે લગાડવાનો છું. મારી જોડે મસ્તી કરે પછી તો મને બી મજા આવે છે. આવી જ જાઓ. ત્યારે આસામ વખતે મસ્તી કરી હતી એમાંય ભોગવવું પડ્યું. આ વખતે ડાપણ કરવા ગયા એમાંય ભોગવવું પડે. હું જ્યાં સુધી ખોટું નહીં કરું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી મારી જોડે મસ્તી નહીં કરવાની. કરશે તો ભોગવશે. એમના કરતા બજારમાં મારી ક્રેડિબિલિટી વધારે છે. મારો છેલ્લો સવાલ છે, જિગ્નેશ મેવાણી અત્યારે જે કેમ્પેન શરૂ કર્યું છે, શું આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? આને વિધાનસભાની ચૂંટણીના ગણિત સાથે કઈ લેવા દેવા નથી. પણ ધારો કે વિધાનસભાના ચૂંટણીના ગણિત સાથે ધારો કે લેવા દેવા હોય તોય કામ તો સાચું જ છે. તમે તમારી ટીઆરપી વધારવા માટે ડ્રગ્સનો મુદ્દો ઉપાડ્યો છે એવું કોઈ કહે તો ટીઆરપી માટે કર્યો તો સારું, ડ્રગ્સનો મુદ્દો ઉપાડ્યો એમ વાત ખોટી હોય તો તમે કહો. પણ આ મુદ્દો ક્યાં સુધી ચાલશે અને આગામી સમયમાં લડત કેવી રીતે રહેશે? ગુજરાતમાં તમે વર્ષોના વર્ષો જ્યાં સુધી ડ્રગ્સનું દૂષણ ખતમ ન થાય અથવા તો અમે અમારા તમામ પ્રયાસોના અંતે ખાસું એવું અંકુશમાં ન લાવીએ ત્યાં સુધી આ મુદ્દે તમે મને લખતા, લડતા ને બોલતા જોશો. આ મુદ્દે તમે મને બોલતા ન જોવો. એક લાંબો ફેઝ આવે ત્યારે નવો એપિસોડ કરજો કે જિગ્નેશભાઈ હમણાંથી કેમ આ મુદ્દે બોલતા નથી. હું આ મુદ્દે લડવાનો છું. બોલું એટલે લડવું. ઉનાના મંચ ઉપરથી કીધું હતું કે ભૂમિહીનોના લેન્ડ રાઇટ્સ માટે લડીશ. આખું ગુજરાત સાક્ષી છે. 8 વર્ષથી લડત મૂકી નથી. ઉના પૂર્વેથી આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી માટે બોલતો, લખતો, લડતો આવ્યો છું. આજે પણ બોલું છું. મારું સાતત્ય છે. હું જે મુદ્દો પકડું એમાં થાય એટલો મારો સંનિષ્ઠ પ્રયત્ન કરું છું રિઝલ્ટ લાવવાનો. બધામાં મળે છે એવું નથી હોતું. મારો પ્રયત્ન સિન્સિયર હોય છે. આમાં પણ હું સિન્સિયર પ્રયત્ન કરીશ. સમગ્ર ગુજરાતની જનતાને, નવજીવનના તમામ દર્શકોને અપીલ કરું છું, આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં કે વ્યક્તિગત મને ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં કે કોઈક રીતે મારો નંબર મેળવીને કે મારા ધારાસભ્ય તરીકેના કાર્યાલય પર જ્યાં પણ તમને લાગે કે ખોટી વસ્તુ ગુજરાતમાં બની રહી છે મારા ધ્યાન ઉપર લાવો. અને ખાસ કરીને ડ્રગ્સનું દૂષણ તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં, તમારા વિસ્તારમાં, તમારા શહેરમાં, તમારા ટાઉનમાં છે તો મારા ધ્યાન ઉપર લાવો. મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપીના ધ્યાન ઉપર પણ લાવો. રાજ્યની સરકારના ધ્યાન ઉપર પણ લાવો. વિપક્ષના ધ્યાન ઉપર પણ લાવો. મીડિયા કર્મીઓ પરના ધ્યાન ઉપર લાવો. સાથે મળીને એવું ગુજરાત બનાવીએ
જેના વિશે ઉડતા ગુજરાત આવો શબ્દ કોઈ ન વાપરી શકે. ધન્યવાદ. જી જિજ્ઞેશભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આપણે સાંભળ્યા જિજ્ઞેશ મેવાણીને, જે અત્યારે સતત ચર્ચામાં છે, કારણ કે તેમણે જે નિવેદન આપ્યું હતું તેને લઈને તેમનો વિરોધ થયો હતો અને જે નિવેદન આપ્યું હતું તેને લઈને તેમણે સ્પષ્ટતા પણ કરી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા